ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કેમ છો બધા? મજામાં ને? અંજલિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 3.5 સમજીશું. એમાં પહેલાં વિધાન સાચું છે કે નહીં એ કહેવાનું છે. તો પહેલું છે કે જે કોઈ સંખ્યા 3થી વિભાજ્ય છે તો તે સંખ્યા 9થી વિભાજ્ય હોય છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે 3 છે એ 9નો અવયવ છે, પરંતુ 9 એ 3નો અવયવ નથી. એટલે 3થી વિભાજ્ય નથી. એટલે આ 9 વડે વિભાજ્ય ન પણ હોઈ શકે. હવે બીજું છે, જો એક સંખ્યા 9થી વિભાજ્ય છે તો તે 3થી ચોક્કસ વિભાજ્ય થશે. તો સાચું છે. શા માટે? તો કે 9નો અવયવ 3 છે. તેથી જો સંખ્યા 9થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 3થી ચોક્કસ વિભાજ્ય થશે. ત્રીજું, એક સંખ્યા 18થી વિભાજ્ય હોય તો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય. તો સાચું, કારણ કે 3 અને 6 છે એ 18ના અવયવ છે. જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે સંખ્યા 90થી વિભાજ્ય હોઈ શકે. સાચું, કારણ કે 9 અને 10 બંને સહવિભાજ્ય સંખ્યાઓ છે. જો બે સહવિભાજ્ય સંખ્યા હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. ખોટું. બે સંખ્યાઓનો સામાન્ય અવયવ એક હોય તો તે બે સંખ્યાઓ સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. તેથી તે જરૂરી નથી કે બેમાંથી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા જ હોય. જુઓ, 4 અને 9 એ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે, છતાંય તેમાંથી એકેય સંખ્યા અવિભાજ્ય નથી. જો એના પછીનું 4થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8થી પણ ચોક્કસ વિભાજ્ય છે. સાચી વાત છે, હોવી જોઈએ. તો ખોટું. શા માટે? તો કે 8નો અવયવ 4 છે, પરંતુ 4 28 છે, એને આપણે 8 વડે ભાગી શકતા નથી. 8થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4થી વિભાજ્ય છે. તો સાચું, 8નો અવયવ 4 છે. તેથી જે સંખ્યા 8 વડે વિભાજ્ય હોય તે સંખ્યા 4 વડે પણ વિભાજ્ય હોઈ શકે. જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યાનો સરવાળો સંપૂર્ણપણે વિભાજિત કરાશે. સાચું. બરાબર. 7 વડે 21 અને 7 વડે 35 બેયને ભાગી શકાય છે. તેથી આ બંનેનો સરવાળો એટલે કે 21 + 35 તો 56ને પણ આપણે 7 વડે ભાગી શકીએ છીએ. હવે એના પછી, જો કોઈ બે સંખ્યાના સરવાળાનો પૂર્ણ રીતે વિભાજિત કરે તો બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. ખોટું. 10 અને 4નો સરવાળો 14 છે, તો 14ને 7 વડે ભાગી શકાય, પણ 10ને કે 4ને 7 વડે ભાગી શકાતા નથી. હવે જુઓ, અહીં તમને દાખલા નંબર 2 આપેલ છે. જુઓ, તમારી ચોપડીના પાના નંબર 62 ઉપર તમને એક વૃક્ષ આપેલું છે. એમાં 60ના અવયવો પાડવાના છે. તો 60ના અવયવો 6 × 10 આપેલા છે. હવે આપણે 6ના એવા અવયવ 6 કેમાંથી મળે આપણને? તો કે 2 તેરી 6, તો 2 × 3 એટલે જે ક્વેશ્ચન માર્ક છે 6 સાઈડ એરો એમાં 3 આવશે. અને આપણને 10 છે તો 10 કેટલા? તો કે 5 આપેલા છે અને 2, તો 5 દુ 10 એટલે અહીં 2 મળશે. હવે જુઓ, અહીં તમને કીધું છે કે 60નો એરો 30, તો શું થશે? 30 દુ 60. બરાબર છે. હવે 30નો એરો નીચે આપેલો છે, એમાં 10 આપેલા છે અને અહીં 3, તો શું થશે?
10 માટે અહીંયા કેટલા લેશું આપણે? તો અહીંયા આપણે 3 લેવા પડશે, બરાબર. એટલે ખૂટતી સંખ્યા 3 અને 2 આવશે, બરાબર. ખૂટતી સંખ્યાઓ કઈ આવશે? તો કે 10 ગુણ્યા 3 એટલે 30 અને અહીંયા 2 આવશે. 10ના 2 ભાગ ક્યાં પડશે? તો કે 5 અને 2 પડશે. સમજાઈ ગયું બધાઈને? 60માં ક્યાં પડશે? તો કે 60માં 30 ગુણ્યા 2 પહેલાં, પછી 30ના 2 ભાગ પડશે. 30 ગુણ્યા 30ને જે એરો મારેલો છે એમાં 10 અને 3 અને પછી 2 અને 5. સમજાઈ ગયું? આવું જ તમારી ચોપડીનું ઉદાહરણ આપેલું છે, તમારે તે કરવાનું છે. ઉદાહરણ નંબર 6 એ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. જો એમાં આપ્યું છે પ્રયત્ન કરો, બરાબર છે. તો હવે અવયવ વૃક્ષ એ તમારે જાતે કરવાનું છે. હવે અહીં આપણે બીજી જોઈએ, દાખલા નંબર 3. વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવા માટે કયા અવયવોનો સમાવેશ થતો નથી? તો કે અવયવ 1 અને સંખ્યા 1 પોતે બંનેનો સમાવેશ વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવમાં કરવામાં આવતો નથી. હવે તમને કીધું છે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે જુદી પાડો. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો કે 9999. જુઓ, અહીં તમને સ્ક્રીન ઉપર 4 અંકની સંખ્યા દેખાય છે, 9999. તો સૌ પ્રથમ આપણે એને 3 વડે વિભાજ્ય કરીએ તો કેટલા થશે? 3333. હવે 3333ને ફરીવાર આપણે 3 વડે ગુણીએ તો કેટલા આવશે? 1111. હવે 1111ને તમે 11 વડે ભાગી શકો તો તમને જવાબ મળશે 101. તો 9999ના અવિભાજ્ય અવયવ થશે 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101, બરાબર. સમજાઈ ગયો આ દાખલો? હવે એના પછીનો દાખલો આપણે એના પછીનો આંકડો છે કે 5 અંકની નાનામાં નાની સંખ્યાને લખો અને એને અવિભાજ્ય અવયવની રીતે કરો. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા 1 લાખ છે. હવે 1 લાખને તમે 1 લાખ નહીં પણ કેટલા છે? 10,000 છે. 10,000ને તમે 2 વડે ભાગશો તો કેટલા આવે? 5,000. 5,000ને તમારે 2 વડે ના ભાગ પાડો તો કેટલા આવે? 2500. 2500ને 2 વડે 1250. 1250ને 2 વડે કરો તો 625 આવે. હવે 625 છે તો એ 2 વડે ભગાશે નહીં, પણ છેલ્લો અંક કયો છે? 5નો છે. તો તમારે શું કરવાનું? 5 વડે ભાગવાનું. 625ને તમે 5 વડે ભાગશો એટલે તમને 125 મળશે. 125ને તમે 5 વડે અવિભાજ્ય કરો એટલે 25 મળશે. 25ને તમે 5 વડે ભાગો એટલે 5 મળશે અને 5ને 5 વડે ભાગો એટલે 1. તો અહીં અવિભાજ્યતાની ચાવી કઈ થશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત 2 અને 4 વખત 5. તો બરાબર કેટલા થશે? 10,000 આપણને મળશે, બરાબર છે. હવે એવી રીતનો આપણે દાખલા નંબર કેટલામો છે? 6 આપણે જોઈએ. અહીં આપણે સ્વાધ્યાય 3.5નો દાખલા નંબર 6 જોઈએ. 1729ના બધા જ અવિભાજ્ય અવયવ જણાવો, તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે 2 ક્રમિક આવેલ અવિભાજ્યના અવયવોને જો કોઈ સંબંધ હોય તો તે લખો. હવે જો 1729 છે, બરાબર છે, તો આપણે અહીં લખીએ 1729. તો હવે આપણે એના અહીંયા અવયવ પાડવા છે, બરાબર છે. તો 1729 છે તો તમે જુઓ આ સંખ્યા છે એ 2 થી ન ચાલે, કારણ કે છે બેકી સંખ્યા
નથી, 3 થી ન થઈ શકે. સરવાળો કરીએ ને તો 3 થી ભગાતો નથી, 4 થી ન થાય, 5 થી નહીં થાય, નીચે 5 કે 0. આ સરવાળો છે, આપણે આને 6 વડે ભાગીએ, 6 વડે પણ નહીં થાય. એટલે આપણે સૌપ્રથમ 2729 ને 7 વડે ભાગાય છે કે નહીં તે આપણે જોઈએ. તો 1729 ભાગ્યા 7, તો 7 નું 14, તો અહીંયા આપણે 2, અહીંયા 14, ઉપરથી ઉતાર્યા 3 અને અહીંયા 2, તો 7 ને 24, 7 28, તો અહીંયા 4, એટલે અહીંયા 28, અહીંયા 4, ઉપરથી ઉતાર્યા 9, 7 49. એટલે અહીં તમને ખબર પડી ગઈ કે આ રકમનો 7 વડે ભાગ હાલશે. અહીંયા કેટલા આવશે? 247. બરાબર. હવે આ રકમને તમે 4 ને 2 6, 6 ને 7 13, તો આ રકમ છે એ 13 વડે ભગાશે. બરાબર. તો 247 ભાગ્યા 13, અહીંયા આપણે લખીએ 13, તો 217 એકા 13, 13 દુ 24, એટલે 13 એકા 13, એટલે અહીંયા કેટલા આવશે? 1 1 7, 13 નવા 117, એટલે અહીંયા આવશે 19. અહીંયા એને 19 વડે ભાગીએ એટલે મળશે. આ રીતે એના અવયવો મળશે. હવે એના અવયવો કેટલા થયા? તો કે અવયવો અહીં 7 ગુણ્યા 13 ગુણ્યા 19, અવયવો બરાબર 7 ગુણ્યા 13 ગુણ્યા 19 બરાબર 1749. હવે તમને અહીં શું કીધું છે કે આ અવયવોને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ તો કેટલા આવશે? અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવતા કેટલા મળશે? તો કે 19, 13 અને 7. હવે એની વચ્ચેનો આપણે તફાવત જોઈએ તો 19 ઓછા 13 બરાબર 6, 13 ઓછા 7 બરાબર 6. તો ક્રમિક રીતે આ જે છે એમાં શું થશે? અહીં ક્રમિક બે અવિભાજ્ય અવયવનો તફાવત 6 છે. તો અહીં આપણે લખીએ, અહીં ક્રમિક અવયવનો તફાવત 6 છે. બરાબર છે. અહીં જે તફાવત આપણને મળે છે એ 6 મળે છે. હવે આપણે એના પછીનો દાખલા નંબર 7 શીખી. તમને આ દાખલામાં બરાબર સમજાઈ ગયો છે ને? બરાબર. તો હવે તમે આપણે દાખલા નંબર 7 સમજીએ. ત્રણ ક્રમિક સંખ્યાઓના અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને તમે ઉદાહરણ પ્રમાણે સમજાવો. આપણે અહીં ક્રમિક સંખ્યા 8, 9 અને 10 લઈએ. બરાબર. અહીં આપણે ક્રમિક સંખ્યા દાખલા નંબર 7 છે, એટલા મુજબ એમાં આપણે અહીં લખીએ 3 ક્રમિક સંખ્યા સંખ્યા 8, 9 અને 10 છે. હવે એને શું કરવાનું છે? તો કે એ ક્રમિક સંખ્યાઓના
ગુણાકારને હવે 3નો ગુણાકાર કરીએ તો 8 ગુણ્યા 9 ગુણ્યા 10 બરાબર 720 થાય. હવે આ સંખ્યાને આપણે 6 વડે વિભાજ્ય 720 એ 6 વડે વિભાજ્ય છે તો જોઈએ આપણે તો 720 ભાગ્યા 6 તો કેટલા થશે 720 ભાગ્યા 6 6 એકા 6 75 2 6 દુ 12 બરાબર 0 0 અહીંયા 0 છે એટલે અહીંયા 0 અને અહીંયા એટલે કેટલા થશે 120 વડે વિભાજ્ય છે 6 થી આપણે એને ભાગી શકીએ છીએ. બરાબર. હવે શું કીધું છે કે બીજું આપણે ઉદાહરણ લઈએ. આ 8 9 10 નું લીધું. હવે આપણે એને 11 12 અને 13 સંખ્યા વિશે લઈએ. અહીં અક્રમિક સંખ્યા 8 9 10 છે. અહીં આપણે 11 12 13 ક્રમિક સંખ્યા છે તો આપણે 11 ગુણ્યા 12 ગુણ્યા 13 11 ગુણ્યા 12 ગુણ્યા 13 આ ત્રણેયનો ગુણાકાર કરશો ને તો તમને આ રીતનો જવાબ મળશે. બરાબર છે. હવે આ રકમને પણ આપણે 6 વડે ભાગીએ તો 1716 ભાગ્યા 6 તો અહીં આપણે એનો ભાગાકાર કરીએ 1716 ભાગ્યા 6 તો 6 તેરી 18 થાય 6 દુ 12 અહીંયા 6 8 38 ઉપરથી ઉતાર્યો 6 6 36 એટલે અહીંયા 36 0 0 એટલે કેટલા આવ્યા 286 રકમ આપણને અહીં મળી. તો આ બે સંખ્યાઓ છે એ 6 વડે વિભાજ્ય છે. હવે તમને કીધું છે કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો એકી સંખ્યાનો સરવાળો 4 થી વિભાજ્ય છે. બરાબર. તો આપણે સૌ પ્રથમ દાખલા નંબર 8 જોઈએ પહેલા. તો અહીં આપણે પ્રથમ ક્રમિક એકી સંખ્યા લીધેલી છે 11 વત્તા 13 બરાબર છે. તો આ સંખ્યાને આપણે 4 વડે વિભાજ્ય છે કે નહીં તે આપણે જોવાનું છે. તો 11 વત્તા 13 એટલે કેટલા થશે તો કે 24. હવે આ 24 છે એને આપણે 4 વડે ભાગી શકીએ છીએ તો કે હા 4 6 24 એટલે 6 જવાબ મળશે. હવે અહીં બીજી એક સંખ્યા લઈએ આપણે એમાં તો 29 અને 31 બરાબર છે. અહીંયા આપણે 29 અને 31 ક્રમિક સંખ્યા. તો 29 વત્તા 31 બરાબર કેટલા થશે 60. હવે
60 ભાગ્યા 4 તો કેટલા થશે? 15 ચોકુ 60. બરાબર. તો અહીં તમને આ દાખલો બરાબર સમજાઈ ગયો હશે. હવે જુઓ, તમને 9મો દાખલો આપેલો છે. એમાં લખેલું છે કે કઈ સંખ્યાના અવિભાજ્ય અવયવો કયા છે? બરાબર છે. તો પહેલું છે 24. તો 24 માં આપણે શું કરી શકશું? અહીં 4 છે તો 24 ના અહીંયા અવિભાજ્ય અવયવો તમને આપેલા છે. બરાબર છે. કયા આપેલા છે? તો કે 24 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એવું આપેલું છે. ચોવીસ બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 4 બરાબર આ રીતના આપેલા છે. તો અહીં 4 છે એ અવિભાજ્ય અવયવ ન કહેવાય. બરાબર છે. આ 4 છે શા માટેનો કહે તો કે 4 ના પણ 2 ભાગ થઈ શકે. 2 ગુણ્યા 2 આ રીતના એના પણ ભાગ થઈ શકે છે. બરાબર. હવે અવિભાજ્ય અવયવીકરણ થયું નહીં. હવે એવી રીતે એના તમારે દાખલા નંબર બી, સી અને ડી નો જાતે પ્રયત્ન કરવાનું છે. હવે જુઓ, 25,110 ને 45 થી વિભાજ્ય છે કે નહીં તે આપણે જોવાનું છે. તો આપણે સૌપ્રથમ એ રકમ લખી લઈએ. આપણે સૌથી પહેલા એ રકમ લખી લઈએ. 25,110 ને 45 થી વિભાજ્ય છે કે નહીં તે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા તમને ખબર જ હશે કે આપણે છે જો સંખ્યા બે ક્રમિક સહ અવિભાજ્ય સંખ્યાઓથી વિભાજ્ય હોય તો તેના ગુણાકારથી પણ વિભાજ્ય હોય છે. તમને ખબર છે ને કે સહવિભાજ્ય હોય તો આપણે પહેલા આના સહવિભાજ્ય કરીએ તો 45 ના તમે 2 ભાગ પાડો તો શું થાય? 9 અને 5. બરાબર છે. હવે આ 25,110 છે એને આપણે એમાં એકમનો અંક 0 છે એટલે એ તમને ખબર પડી જ જાય કે 5 થી તો વિભાજ્ય છે. બરાબર. અહીંયા 0 છે એટલે તમને ખબર પડી જશે કે 25,110 ને 5 વડે વિભાજ્ય છે. હવે તમે આનો સરવાળો કરો તો જે સરવાળો આવે એને આપણે 9 વડે ભાગી શકીએ કે નહીં? તો 2 વત્તા 5 વત્તા 1 વત્તા 1 વત્તા 0 એટલે 5 ને 6 7 ને 8 ને 9 એટલે 9. તો આ સંખ્યાને આપણે 9 વડે પણ વિભાજ્ય છે. તો 9 વડે વિભાજ્ય છે. હવે નિયમ એવો છે કે 2 વડે જો વિભાજ્ય હોય, સહ અવિભાજ્ય એટલે 2 વડે વિભાજ્ય હોય તો એ બેના સરવાળા વડે પણ એ ગુણાકાર એટલે કે એ બેના ગુણાકાર વડે પણ વિભાજ્ય થાય. બરાબર છે. એટલે અહીં આપણે શું કરશું?
કે આ બંને વડે ભાગી શકાય છે, તેથી 25,110 ને 5 અને 9 બંને વડે વિભાજ્ય હોવાથી 25,110 એ 45 વડે વિભાજ્ય છે. બરાબર સમજાઈ ગયું તમને? હવે તમારે બીજો છે 18, 2 અને 3 બંને સંખ્યાથી 18, 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે. તે 2 ગુણ્યા 3 બરાબર 6 થી પણ વિભાજ્ય છે. એ જ પ્રમાણે એક અંક 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે. તો શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 24 થી પણ વિભાજ્ય હશે કે નહીં? તે ચકાસવા ઉદાહરણ આપેલી સંખ્યા 2 સહવિભાજ્ય વડે વિભાજ્ય હોય તો તેના ગુણાકાર વડે પણ વિભાજ્ય હોય છે. અહીં 2 અને 3 સહવિભાજ્ય છે, તો 18 તેમના ગુણાકાર 2 ગુણ્યા 3 વડે એટલે કે 6 વડે વિભાજ્ય છે. જો હવે તમારે અહીં કીધું છે કે 2 અને 3 વડે 18 છે, 2 અને 3 વડે વિભાજ્ય છે. અહીંયા લખીએ 18 એ 2 અને 3 વડે વિભાજ્ય છે. તો તમે જાણો છો કે 18 ભાગ્યા 2 કરીએ એટલે 9 અને 18 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવે? 6. હવે આ બેનો ગુણાકાર 3 દુ 6, તો 2 ગુણ્યા 3 બરાબર 6. હવે 18 ને આપણે 6 વડે ભાગીએ, 18 ભાગ્યા 6 તો 3, એટલે 6 વડે પણ એ 18 ની સંખ્યા વિભાજ્ય છે. બરાબર છે? હવે શું કીધું છે કે 4 અને 6 એ સહવિભાજ્ય સંખ્યાઓ નથી. 4 અને 6 ગુણાકાર કરીએ તો 24 થાય. બરાબર? 24 વડે વિભાજ્ય નથી. બીજી સંખ્યા 36 લઈએ તો 4 અને 6 બંને વડે વિભાજ્ય છે, પરંતુ 36 છે એ 4 અને 6 ના ગુણાકાર 24 વડે વિભાજ્ય થતું નથી. બરાબર છે? તો તમને આ દાખલો સમજાઈ ગયો હશે. સહવિભાજ્ય હોય તો એવું નથી કે બંને વડે ભાગી શકાય, એટલે કે વિભાજ્ય થઈ શકે. હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું, તો તમે મને ઓળખો. હવે સૌથી નાનામાં નાની સંખ્યા જોઈએ તો નાનામાં નાની ભિન્ન 4 અવિભાજ્ય સંખ્યા આપણે લેવી જોઈએ. તો 2, 3, 5 અને 7. તો એનો ગુણાકાર કરવાનો, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો એનો જવાબ શું આવશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. આનો જવાબ આવશે 210. અહીં તમારું ચેપ્ટર 3.5 આપણે પૂરું કરીએ છીએ. હવે તમને અહીંયા પ્રયત્ન કરવામાં કીધેલું છે કે ગુસાઅ શોધો. તો અહીં આપણે 24 અને 36 નો ગુસાઅ શોધવાનો છે. બરાબર? તો આપણે એક દાખલો કરીએ. 24 અને 36. હવે ગુસાઅ એટલે શું? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ.
અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. હવે અહીં 24 નો આપણે ભાગ કરીએ તો પહેલા જો છેલ્લું 2 છે એટલે 2 થી હાલશે તો 12 દુ 24, પછી 2 એટલે 6, પછી 2 એટલે 3, પછી 3 એકા 3. હવે એવી રીતે અહીં 36 નું આપ્યું છે તો 2 તો કેટલા આવશે 18, પછી 2 તો 9, પછી 3 તો અહીં કેટલા આવશે 3 અને 3 તો અહીં 1. હવે 24 ના ક્યાં થાય છે 24 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 36 ના કેટલા થાય છે તો કે 36 ના અહીં તમને મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આમાં સામાન્ય ક્યાં છે આ અને આ, તો અહીં ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 2 દુ 4, 4 તેરી 12. તો અહીં ગુરુત્તમ સામાન્ય અવયવ તમને 12 મળશે. સમજાઈ ગયું? હવે તમારે તમારા બુકના પાના નંબર 63 ઉપર જે પ્રયત્નો કરો છે એનો બીજો, ત્રીજો અને ચોથો દાખલો જાતે કરવાનો રહેશે. અને એવો જ તમને બરાબર છે એવો જ તમને તમારા સ્વાધ્યાય 3.6 નો દાખલા નંબર 1 આપેલો છે. હવે તમને બીજો કીધું છે કે બે ક્રમિક સંખ્યાઓના ગુસાઅથી શું મળે છે. બરાબર, તો આપણે એ જોશું.